हेलो बच्चा लोग केम छो मजा में सोम सर आराध्या क्लासेस फिजिक्स। हाँ आजे बहु महत्वपूर्ण लेक्चर पृथ्वी चुंबकीय क्षेत्र नी चर्चा है भाई। पृथ्वी चुंबकीय क्षेत्र लेक्चर नंबर 8 चैप्टर 5 पर। लेक्चर नंबर 7 पछी वच्चे दाखला बहु बधा नाख्या था पण थियरिकली तो लेक्चर नंबर 8 ज थाय ने। हाँ चलो जुओ पृथ्वी चुंबकीय क्षेत्र थोड़ी नानी नानी स्टोरी है। एक्चुअली पृथ्वी सपाटी पर जुदा जुदा बिंदुओं चुंबकीय क्षेत्र जुदू जुदू होय। हाँ क्या स्ट्रोंग हो क्या नबड़ू हो, स्वाभाविक वस्तु है भाई। तो पण आ बधी जगह जुदू जुदू होय। ध्रुवों पास स्ट्रोंग होय, विषुवरेखा पास थोड़ुंक नबड़ू होय। ए बधुं ड्रॉइंग 3D थी समझाई साजे। बहु गजब लेक्चर कर नाखीश। आम तारी नस नस में चुंबकीय क्षेत्र फरतुं थई जशे। बधा ज डाउट्स आज क्लियर थशे। ओके तो पृथ्वीनी सपाटी पर जुदा जुदा स्थाने चुंबकीय क्षेत्र जुदू जुदू होय पण बधी जग्याए थोड़ो थोड़ो फरक होय। लगभग 10⁻5 टेस्लाना क्रमनुं होय बधी जग्याए। हाँ सपोज 2 × 10⁻5, 3 × 10⁻5, 4 × 10⁻5 એટલે 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય છે। હવે एक्चुअली પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જૂની માન્યતા એવી હતી, પહેલાં એવું માનતા હતા લોકો કે પૃથ્વીની અંદર પેટાળમાં બહુ મોટો ચુંબક છે। પૃથ્વીના પેટાળમાં એને ગર્ભમાં બહુ મોટો ચુંબક છે, ગજીયો ચુંબક, અને એ ચુંબકના કારણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બની રહી છે। પણ આ ખોટી બાબત હતી। પછી હમણાં લેટેસ્ટમાં જે સમજણ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવે છે એ આવી છે કે પૃથ્વીનો જે કેન્દ્રીય ભાગ છે ને, સેન્ટર ઓફ ધ અર્થ, હા એની આસપાસ પીગળેલ પ્રવાહી છે। એ પ્રવાહી મોટા ભાગે લોખંડ કે નિકલનો જ હોય છે। હા એ પીગળેલ પ્રવાહીમાં સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કે પૃથ્વીના કેન્દ્રની આસપાસના ભાગમાં જે પીગળેલો પ્રવાહી છે લોખંડ અને નિકલનો મોટા ભાગે, એ પ્રવાહીની સંવહન ગતિના કારણે સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે અને પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે। આવી માન્યતા છે। તો આજે નાનકડી સ્ટોરી જોઈ તો થોડાક એના પોઈન્ટ્સ બી તો બને છે ઇન્ટ્રોડક્શન। તો ચલ પોઈન્ટ આ બધું બહુ મસ્ત ડ્રોઈંગ ને બધું આવશે। હું વચ્ચે બહુ સારું સારું નાખ્યું છે, એડિટિંગ બહુ મસ્ત કરાવી છે લેક્ચરનું હું પર્સનલી બેસિસ કરાવવા માટે। ચલો જો પહેલી ઇન્ફોર્મેશન કે પૃથ્વીની સપાટી પર અથવા તો પૃથ્વી પર લખને બધી જગ્યાએ હોય। હા પૃથ્વી પર જુદા જુદા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય। હા પણ આ ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય। આ એક નોંધનીય મુદ્દો થઈ ગયો ભાઈ। હા 1 માર્કના VSQ માટે ચાલે આ। ક્લિયર? ઓકે હવે પેલું જૂની માન્યતા, ઓલ્ડ બિલીફ, શું માનતા હતા લોકો કે આ રીતે પૃથ્વી છે બરાબર, એના પેટાળમાં બહુ મોટો ગજીયો ચુંબક હશે, આમ બહુ મોટો, અને એનું બધું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીને મળતું હશે, એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જાઈને બહાર આવે છે। આવી માન્યતા હતી। અરે NS કઈ બાજુ છે એની ચોખવટ કરવાની ક્યાં જરૂર છે બાપા? પણ આ રીતનું સિસ્ટમ હતી બરાબર। આમ પણ આ તો માન્યતા ખોટી હતી, કેમ કે પૃથ્વીના પેટાળમાં તો એવું કોઈ ગજીયો ચુંબક છે જ નહીં, કેમ કે પૃથ્વીની સપાટી પર આપણે અહીંયા ઊભા છીએ ત્યાં સુધી તો ખોદાઈ ગયું હશે ને। અલગ અલગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટો માટે ઘણું ખોદી નાખી છે પૃથ્વીની અંદર જઈને। હા દરિયાઓની બી અંદર જતા રહે લોકો, તો નથી એવો ચુંબક કોઈ, રાઈટ? તો આ જૂની માન્યતા છે, તું નહીં ચાલે ભાઈ જા। લેટેસ્ટ નવી માન્યતામાં શું છે અત્યારે? હા લેટેસ્ટ નવી માન્યતા એવી છે કે આ પૃથ્વીનો જે કેન્દ્રીય ભાગ છે
તેની આસપાસ આમ પીગળેલ પ્રવાહીના સંવહન ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય અને એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ લેટેસ્ટ. ઓકે, હવે મારે આખી પૃથ્વી દોરીને તને સમજાવવું પડશે, તો થોડુંક આમાં દોરીશ અને થોડુંક હમણાં 3D લાઈસ પ્રોજેક્ટર ઉપર. તું જોતો જ આ વિડીયો, બહુ મસ્ત વિડીયો સેટ કર્યો છે મેં આજે. चलो ओके दोस्त, अब चल फाइनली अर्थ का ड्राइंग करते हैं. ये रहा देख, समझ. ओके, ये रहा अर्थ अपना, समझ ले. ये बे गुजराती मीडियम में, सॉरी बच्चा. आ पृथ्वी है, आ एनी भ्रमणाक्ष है, बराबर ने. शू है? भौगोलिक भ्रमणाक्ष. भौगोलिक એટલે અત્યાર સુધી તું જે ભૂગોળમાં સમાજ વિદ્યામાં ભણ્યો નાનપણથી, જેને પૃથ્વીની ભ્રમણાક્ષ સમજતો તો એ આ જ છે, ભૌગોલિક. હા, આની આસપાસ પૃથ્વી તમારી ફરતી હોય છે, રાઈટ. ભૌગોલિક ભ્રમણાક્ષ છે તો સ્વાભાવિક છે આ ભૌગોલિક ઉત્તર દિશા છે. ભૌગોલિક ઉત્તર દિશા છે ભૈયા, નોર્થ જિયોગ્રાફિક એટલે એનજી. આ છે ભૌગોલિક દક્ષિણ દિશા, આ જ ભણ્યા છે ને નાનપણથી. ભૌગોલિક દક્ષિણ દિશા, નોર્થ જિયોગ્રાફિકલ. થોડુંક જગ્યા નહીં મળતી સાહેબ, તો ઉપર આ બાજુ આપીએ જગ્યા, આમ. પેલું ભાગ ખાલી રાખ્યો, કંઈક દોરવાનું પડશે ને અહીંયા. ભૌગોલિક દક્ષિણ કહેવાય આને. સાઉથ જિયોગ્રાફિકલ સાઉથ ડાયરેક્શન. ઓકે, ક્લિયર. આ છે પૃથ્વીની ભ્રમણાક્ષ. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ પહેલાં આની વિષુવ રેખા જોઈએ. વિષુવ રેખાનો શું મતલબ છે બે? વિષુવ રેખા અને વિષુવ વર્તુળ, વોટ ઇઝ ધીસ? આવા તો ઘણા બધા શબ્દો છે, રેખાંશ, અક્ષાંશ, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવ રેખા, એ બધાનું નોલેજ હોના चाहिए. 7મા 8મામાં જ આવી જાય નોલેજ. નહીં તો શાંતિ રાખ, હમણાં બતાવું વિડીયો, તું જો, ખાલી જોતો જા, બધું નોલેજ આવડશે આજ તને. આજ તારું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે તારું જિયોગ્રાફિકલ નોલેજ, ભૌગોલિક નોલેજ બી અપડેટ થઈ જશે. હા, જો વિષુવ રેખા સમજ. વિષુવ રેખા અને વિષુવ વૃત્ત એટલે શું? ઇંગ્લિશમાં આને કહેવાય ઇક્વેટર. ઇક્વેટર એટલે ઇક્વલ ભાગ પાડે, એટલે પૃથ્વીના બે સરખા ભાગ પાડી દે, વચ્ચોવચ મિડલ લાઈન. મધ્ય રેખા પણ કહેવાય આને, ભૂમધ્ય રેખા પણ કહેવાય. આટલા બધા નામ છે આના. ઇક્વેટોરિયલ લાઈન, એક્ઝેક્ટલી પૃથ્વીનો જે ગોળો હોય ને એના બે સરખા ભાગ કરે, એક ઉપરનો ગોળો અને એક નીચેનો ગોળો, અર્ધ ગોળો. આ સેન્ટર થઈ ગયું પૃથ્વીનું, આને કહેવાય છે વિષુવ રેખા. અને એની અંદરથી જે પસાર થાય ને એને કહેવાય વિષુવ વૃત્ત. કઈ રીતે પસાર થયા? બે આખું આ રીતે હોય. પૃથ્વી આમ લાવ, પૃથ્વી લાવ ભાઈ. જો તારી માટે કાલ્પનિક પૃથ્વી લેતો આવ્યો છું, જો આ રહી, સમજો. આ છે એક્ઝેક્ટ મિડલ લાઈન. તો આ જે સર્કલ ખરું ને, આમ આ જે સર્કલ બને, આને કહેવાય વિષુવ વૃત્ત, વિષુવ સર્કલ. હા, આમ પૃથ્વીની સપાટી પરથી પસાર થતું એમ. હા, પણ એ તને દેખાતું ન એટલે આખું બતાવી દીધું. આખું પૃથ્વીની સપાટી પરથી જ પસાર થાય. આ ઓરિજિનલ, આ છે વિષુવવૃત્ત. આ પૃથ્વી છે, તો આ ઓરિજિનલ વિષુવવૃત્ત આ રહ્યો તારો. ક્લિયર? ઓકે. કાકાને કીધું તું પૃથ્વી પ્લેન લાવજો, તો પૃથ્વી પર પતંગિયા દોરાઈને લાયા છે. એ પૃથ્વી ગઈ બે, ભૂકંપ આવશે જુઓ. ચલો ઓકે, આગળ વધીએ. હવે આ તો થઈ ગયું ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક ભ્રમણાક્ષ અને ભૌગોલિક વિષુવ રેખા, ઓરિજિનલ. આ જે બધું છે. હવે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંથી આમ બહાર નીકળે, આમ અહીંથી બહાર નીકળે આ રીતે, અને અહીંથી પાછું અંદર એન્ટ્રી કરે, આમ ફરતું ફરતું. અરે સાચું કહું, જો આ અહીંથી નીકળ્યું, આમ જાય, ફરી 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 ફરીને પાછું અહીંથી એન્ટ્રી કરે, રાઈટ ને? ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળો તો રચશે જ ને આમ. હા, પછી એ રીતે આ પણ અહીંથી નીકળ્યું, આમ ફરી ફરીને પાછું અહીંથી અંદર આવશે, રાઈટ? આ રીતે બંધ ગાળો પૂરો કરશે અને પછી આ સ્ટ્રેટ લાઈન આમ સેન્ટરમાંથી. જો એક્ઝેક્ટ થોડુંક આગું પાછું સમજતો નહીં તું, સેન્ટર જ સમજજે આને. યસ, ચાલ ઠીક છે દોસ્ત. તો આ જે છે ને આ અક્ષ, હા હા, આ ચુંબકીય અક્ષ કહેવાય આને. આ અક્ષને શું કહેવાય? ચુંબકીય અક્ષ.
ચુંબકીય અક્ષ, રાઈટ? ઓકે, તો ચુંબકીય વિષુવ રેખા આને કહેવાય. ચુંબકની અક્ષ આ હોય તો પછી આ રીતે આને કહેવાય ચુંબકીય વિષુવવૃત્ત. લખી દો, ચુંબકીય વિષુવવૃત્ત. બોલ, ક્લિયર છે? અને આ બે જે અક્ષો ખરી ને એ અક્ષો વચ્ચે કેટલો ફરક છે ખબર તને? 11.3 ડિગ્રી જેટલી દૂર છે. હા, આ બંને અક્ષો વચ્ચેનો ખૂણો 11.3 ડિગ્રી જેટલો છે દોસ્ત. મજાક નહીં કરતો બે, સાચું કહું છું. હા, આટલી આ નમેલી છે ભૌગોલિક, આ ચુંબકીય અક્ષ ભૌગોલિક અક્ષ સાથે આટલી નમેલી છે 11.3 ખૂણે. તારે બે અક્ષો જોવી છે પ્રોપર, જો બતાવું તને. આ રે પૃથ્વી સમજ તારી. આ છે ને, આ જેને મેં પકડી છે એ ભૌગોલિક અક્ષ, અને એનાથી આ 11.3 ખૂણે આમ આ છે ચુંબકીય અક્ષ. યસ, એ ચુંબકીય રેખાઓ અહીંથી બધી એન્ટ્રી મારે છે. પેન જેવું કંઈક લાવજો ભાઈ. અહીંથી એન્ટ્રી મારે અને અહીંથી બહાર નીકળે છે. ક્લિયર? ઓકે, તો ખ્યાલ આવી ગયો ને? આ ભૌગોલિક અક્ષ સીધી અને આ ચુંબકીય અક્ષ ત્રાસી. આ એંગલ છે 11.3 ડિગ્રી. યસ, ઓકે. હવે જો બીજું કંઈક સાંભળ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે બહુ મસ્ત સ્ટોરી આપું તને એક. જો, આ તો બધું લખાઈ ગયું. શું કે ભૌગોલિક ભ્રમણાક્ષ અને ચુંબકીય ભ્રમણાક્ષ, ભૌગોલિક ભ્રમણાક્ષ અને ચુંબકીય ભ્રમણાક્ષ વચ્ચે 11.3 ડિગ્રીનો ખૂણો છે. હવે સૌથી મોટો પ્રશ્ન, ચુંબકીય બ્લેકિંગ કરો થોડી, ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં છે અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ ક્યાં છે? એ ભાઈ, આ અંદર જે ડિઝાઇન દેખાય તને, આમ રેખાઓ અહીંથી નીકળી આમ અને અહીંથી પાછી આવી, તો આ તો એક ગજિયા, કાલ્પનિક ગજિયા ચુંબકને જેવી ગજિયા ચુંબકને જેવી ક્ષેત્ર રેખાઓ ને એવી જ અહીંયા બની રહી છે. એટલે આપણે એવું કહીએ કે કાલ્પનિક ગજિયો ચુંબક હોઈ શકે. જો એ કાલ્પનિક એક ગજિયો ચુંબક મૂકવામાં આવે ને તેની રેખાઓ આ રીતે જ હોય. જાણીએ છીએ ને આપણે ગજિયા ચુંબકની રેખાઓ. આ બાર મેગ્નેટ હોય તેની રેખાઓ એનમાંથી નીકળે આમ અને એસમાં થઈને પાછી અંદર આવે, બંધ ગાળો પૂરો કરે ને આમ. તો કાલ્પનિક ગજિયા ચુંબક જેવી ક્ષેત્ર રેખાઓ અહીંયા બની રહી છે. પણ એક લોચો છે, જબરજસ્ત લોચો. શું લોચો? કે ગજિયા ચુંબકમાં જ્યાંથી રેખાઓ બહાર નીકળે ને એને ઉત્તર ધ્રુવ કહેવાય, જ્યાંથી રેખાઓ અંદર જાય ને એને દક્ષિણ ધ્રુવ કહેવાય. પણ પૃથ્વીના મામલામાં નામ વિપરીત થઈ ગયા છે ગજિયા ચુંબક કરતા. હા, બિલકુલ. ગજિયા ચુંબક કરતા ધ્રુવોના નામ વિપરીત છે. વિપરીત છે. એની પર બહુ સરસ સ્ટોરી છે દોસ્ત. શું સ્ટોરી છે જો કહું? મારી દ્રષ્ટિએ સ્ટોરી વાર્તા જ કહેવાય ને બધી. હા, તો વિપરીત નામનો મતલબ કે જ્યાંથી રેખાઓ બહાર નીકળે છે ને, ગજિયો ચુંબક હોત તેને ઉત્તર કહેત, પણ પૃથ્વી છે ને તો આને દક્ષિણ કહેવાનું. દક્ષિણ કયું? ચુંબકની દ્રષ્ટિએ. બાકી પૃથ્વીનો સાચો દક્ષિણ તો અહીંયા છે. જો, ભૌગોલિક દક્ષિણ તો અહીંયા છે. આ ચુંબકની દ્રષ્ટિએ આને દક્ષિણ સમજો. જ્યાંથી રેખાઓ અંદર એન્ટર થાય છે, દાખલ થાય છે, જ્યાંથી રેખાઓ દાખલ થાય ગજિયા ચુંબકમાં તેને સાઉથ કહેવાય, પણ અહીંયા એને ઉત્તર કહેવાનું, નોર્થ. આમ નોર્થ બી કયો? મેગ્નેટિક, ચુંબકીય નોર્થ. બાકી સાચો નોર્થ તો અહીંયા છે ને? હા. તો આ નામ વિરોધાભાસ કેમ સાહેબ? આવા ઊંધા નામ કેમ? બહુ સિમ્પલ કારણ છે. આ બહુ સિમ્પલ કારણ છે. આપણે કોઈ બી ચુંબકીય સોયને આમ લટકાઈએ ને, આમ મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે લટકાઈએ એટલે ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર દિશામાં આવે ને એ બાજુ ગોઠવાય. ચુંબકીય સોય તમે અહીંયા ગોઠવી દો ને, સમજો નહીં તો ઉપર હું દોરીને ચુંબકીય આ બીજી બધી રેખાઓ પૂરી થાય છે, પણ હું ખાલી ભૂસું છું જગ્યા કરવા માટે. હું હવે તને એમ થાય કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર રેખાએ બંધ ગાળો ના બનાવ્યો ભાઈ, શાંતિ રાખ. પણ એ જગ્યા નહીં ને એટલે હું પૂછી નાખું છું. હા, એક ચુંબકીય સોય મૂકો ને અહીંયા આમ તમે લટકાઈને, તો એ સોય છે ને છેવટે આ રીતે ગોઠવાઈ જાય. આમ ચુંબકીય સોય તારી એ રીતે ગોઠવાય કે સોયનો ઉત્તર ધ્રુવ આ બાજુ આવે અને સોયનો દક્ષિણ ધ્રુવ આ બાજુ આવે. બરાબર છે? એના કારણે
સોયનો દક્ષિણ ધ્રુવ જે દિશામાં રહે ને એને ચુંબકીય ઉત્તર નામ આપી દીધું આ લોકોએ. એટલે એવી ડાયરેક્ટ ખબર પડી જાય કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ દિશામાં રહે એટલે આને ચુંબક માટેની ઉત્તર દિશા સમજી લો. ચુંબક માટેની ઉત્તર દિશા એમ સમજો, નામમાં ફેરફાર. હા, ચુંબક માટેની ઉત્તર દિશા આ થઈ ગઈ, ચુંબક માટેની દક્ષિણ દિશા આ થઈ ગઈ. ગજિયા ચુંબક કરતાં રિઝલ્ટ વિપરીત છે. તો સમજી ગયા નામ કેમ ઊંધા પડ્યા? તો બસ એ સ્ટોરી લખવાની છે. શું લખશો? આવું લખી દો ને કે ચુંબકીય સોયને ભ્રમણ કરી છે કે એ રીતે લટકાવવામાં આવે તો સોયનો ઉત્તર ધ્રુવ ચુંબકીય ઉત્તર દિશામાં ગોઠવાય છે, એટલે આને ચુંબકીય ઉત્તર દિશા નામ આપવામાં આવ્યું. ક્લિયર છે? ઓકે દોસ્ત. તો તારી આ સ્ટોરી હજી પતી નથી, સ્ટોરી તું લખીશ. પણ ચુંબકીય ઉત્તર ધ્રુવ એક્ઝેક્ટલી ક્યાં લોકેટ છે પૃથ્વી પર? સાહેબ કયા સિટીમાં છે? અમેરિકામાં છે, આફ્રિકામાં, ક્યાં આવ્યો? મને અમને કોને જરા. આ જ્યાં બી ધ્રુવ છે ત્યાં કયો દેશ આવે, શું આવે છે? દોસ્ત આ લગભગ ઉત્તર કેનેડાની બહુ ક્લોઝ, લગભગ નહીં એટલે ઉત્તર કેનેડાની બહુ ક્લોઝ છે આ જગ્યા. ઉત્તરી કેનેડા. અને એ બી પાછું તને એક્ઝેક્ટ લોકેશન આપું. એક્ઝેક્ટ લોકેશન જો 79.74 ડિગ્રી નોર્થ અક્ષાંશ અને 71.8 ડિગ્રી વેસ્ટ રેખાંશ. એક્ઝેક્ટ આ લોકેશન પર છે. હવે આ લોકેશન અહીંયા બને લગભગ એક્ઝેક્ટલી, શું લગભગ બધું એક્ઝેક્ટ જ છે, અહીંયા બને. તારો કેનેડા, ઉત્તર કેનેડા અહીંયા બને. સાહેબ આ બધું શું છે? તો યાર આ બધું જોવું છે, તારે જાણવું છે શું છે આ. એક કામ કર, ચલ હજી એક સેન્ટેન્સ કહી દઉં, પછી તને એક મસ્ત વિડીયો બતાવું મારો બીજો, હે ને? ચલ. તો આ જગ્યા પર છે. આ અક્ષાંશ અને રેખાંશ શું છે સાહેબ? એ હા, એ તો બધું આપ્યું બે, અક્ષાંશ અને રેખાંશ. એ બી નહીં ખબર? ખાલી આમાં તને રફલી બતાવી દઉં છું. તને ના ખબર પડે તો હું બીજો વિડીયો અંદર એડિટ કરીશ, બરાબર? જો અક્ષાંશ અને રેખાંશ કોને, અક્ષાંશ કોને કહેવાય? આ અક્ષ કાઢી નાખો. આ ભ્રમણ અક્ષ છે, આ છે પૃથ્વીનો ઉત્તર અને નીચે છે સમજો દક્ષિણ. દેખાઈ ગયું? ઉત્તર દક્ષિણ. આ ઉત્તરમાંથી કોઈ પણ એક સર્કલ ચાલુ કર, દક્ષિણમાં આવે અને સર્કલ પાછું આમ ઉત્તરમાં આવે. આમ આવા સર્કલને રેખાંશ કહેવાય. આવા ઊભા સર્કલને રેખાંશ, અંગ્રેજીમાં લોન્જીટ્યુડ કહેવાય. લોન્જીટ્યુડ, હે ને? આવા બહુ બધા સર્કલો, એક જ નથી. આ બી એક રેખાંશ છે જો. પણ એ રેખાંશની શરત છે, નીકળે એસમાંથી અને એનમાંથી અને એસમાંથી પાછો અહીંયા આવે. પછી પાછો અહીંથી એક સર્કલ બને, ફરી ફરીને પાછો અહીંયા આવ્યો, પાછો અહીંથી આ રીતે આ જે બધા સર્કલો નીકળે છે ને આમ જ આમ, આ બધા સર્કલ રેખાંશ છે, સમજી લે. જેટલા બી ઊભા સર્કલ દેખાય ને તને, આ બધા રેખાંશ કહેવાય. આમ ધીઝ ઓલ આર રેખાંશ. હા, હવે ખબર પડી છોકરાને, સાહેબ રેખાંશ એટલે હું. સાહેબ આ પૃથ્વી આમ સામેથી દેખાય છે. આપણો દેશ ક્યાં છે? આપણો દેશ વિષુવ રેખાની સહેજ ઉપર, લગભગ અહીંયા છે. વિષુવ રેખાની સહેજ ઉપર આ બાજુ ક્યાંક અહીંયા છે, આ લોકેશન પર. અહીંયા ઉપર અહીંયા કેનેડા છે, અહીંયા બાજુમાં રશિયા છે. તને ખબર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એની ડાયરેક્શન બદલી રહ્યું છે. આ જે 11.3નો ખૂણો છે ને, આ વર્ષો જતાં બદલાઈ જશે અને ઉત્તર ધ્રુવ ધીમે ધીમે સરકીને છે ને કેનેડામાંથી એ બાજુમાં રશિયામાં જતું રહેશે. હા, આ તો બહુ મોટી ઘટના છે, પણ આ ઘટનાને થતાં હજારો લાખો વર્ષો લાગે. એટલે આપણી એક માણસની જિંદગીમાં 100 વર્ષમાં તને એટલો મોટો ફરક ફીલ ના થાય. પણ આપણા વૈજ્ઞાનિકો 200-300 વર્ષોથી નોટિસ કરી રહ્યા છે અને એમણે નોટિસ કર્યું છે કે જે ચુંબકીય ઉત્તર ધ્રુવ કેનેડામાં છે આ લોકેશન પર, એ ધીમે ધીમે સરકીને આ બાજુ, એ બાજુમાં રશિયા છે બહુ મોટું. આમ એ રશિયા આવડું મોટું જો બી. હા, રશિયામાં સરકી રહ્યું છે ચુંબકીય ઉત્તર ધ્રુવ. ખ્યાલ આવ્યો તો ને? ઓકે. તો રેખાંશ તો ખબર પડી ગઈ. આ રહ્યું સાહેબ રેખાંશ. આ બધા ઊભા સર્કલો રેખાંશ. અક્ષાંશ એટલે શું સાહેબ? બે યાર, અક્ષાંશ એટલે આમ આડા સર્કલો અહીંથી આમ. આ વિષુવ રેખા ખરી, આ વિષુવ સર્કલ છે ને મિડલનું, આમ આ મિડલમાં વિષુવ સર્કલ, રાઈટ? એટલે પૂરું થજો. હા, થઈ ગયું જો, એક્ઝેક્ટ જગ્યા આવી ગયું. આ વિષુવ સર્કલની ઉપર બધા જે સર્કલો બને ને, આ બધા અક્ષાંશ. આમ દેખાય છે કેમેરામેન? આ બધા અક્ષાંશ આમ, આખું સર્કલ, આમ આખું સર્કલ આમ અક્ષાંશ થાય.
આખું સર્કલ આમ અક્ષાંશ થાય. ખબર પડી વોટ ઇઝ રેખાંશ એન્ડ અક્ષાંશ? અચ્છા, એના ખૂણાઓ શું છે તે તો આમાં નહીં બતાવી શકું, એની માટે મારો વિડીયો જોવો પડશે. એક કામ કર, આ સાઉથ પોલનું લોકેશન લખી દઉં, પછી આ વિડીયો તું જોઈ લે મારો, હું એડિટ કરું છું અંદર, બરાબર? ચલ જો, જેમ આ નોર્થ કેનેડામાં છે તે આ છે ને અહીંયા એન્ટાર્કટિકા રીજન છે, ખબર છે ને? બહુ ઠંડો દેશ, બહુ ઠંડી જગ્યા છે, ફ્રોઝન પોઈન્ટ પૃથ્વીનો. હા, અંટાર્કટિકામાં લગભગ આ લોકેશન પર છે 79.74 ડિગ્રી સાઉથ એન્ડ 108.22 ડિગ્રી સમથિંગ ઈસ્ટ અંટાર્કટિકા. આ જગ્યાએ છે. સાઉથ પોલ અહીંયા છે, આ લોકેશન. હવે લોકેશન જ તને નહીં આવડતા તો હું તો સમાજ વિદ્યા ભણાવું. એક કામ કર, તું चल આ वीडियो જોઈ ले. बच्चा लोग, सोहम सर, हाँ देख भाई, इस टाइप का वीडियो बनाने में ना बहुत मेहनत लग जाता है. तो गुजराती मीडियम, इंग्लिश मीडियम, हिंदी मीडियम, सबके लिए एक ही वीडियो है. तीनों लैंग्वेज में बोलूँगा, थोड़ा थोड़ा सब लोग एडजस्ट कर लेना अपने हिसाब से. और फिर भी कोई वर्ड समझ में नहीं आ रहा है तो कमेंट में लिख देना, कमेंट में डाल दूंगा आंसर, ठीक है? बट आई विल ट्राई कि हर मीडियम के बच्चे को एक ही बार में समझ में आ जाए, ताकि मुझे 3-3, 4-4 बार मेहनत नहीं करनी पड़े. हाँ, अरे चौथा मीडियम भी होता है हमारे यहाँ राजस्थान में, मारवाड़ी मीडियम होता है. चलो ठीक है. 2 वर्ड हैं जो आपने बचपन में कहीं पढ़े थे सोशल स्टडीज़ में, लेकिन इतना डीप नहीं गए होंगे. लॉन्जिट्यूड एंड लेटिट्यूड. लॉन्जिट्यूड गुजराती में कहवाय रेखांश, आने गुजराती में कहवाय अक्षांश, हिंदी में भी भाई यही बोलते हैं. ठीक है, ओके. रेखांश मतलब, लॉन्जिट्यूड मतलब ये जो सर्कल्स है ना, ऐसे वर्टिकल, ये वाले सर्कल अर्थ के सरफेस पे ड्रॉ हुए हैं. अर्थ का गोला लिया, उसके ऊपर यूँ ड्राइंग कर दो. ये है सारे रेखांश, लॉन्जिट्यूड. और ये है जो हॉरिजॉन्टल सर्कल दिख रहे हैं आपको, ये वाले, ये सारे हैं लेटिट्यूड. दिख रहा है आपको? लॉन्जिट्यूड कहाँ से कहाँ तक होते हैं? ये 0 डिग्री से स्टार्ट होके पूरा 180 डिग्री तक होते हैं. ये अर्थ का स्फीयर है. यहाँ से देख, पहला एक लॉन्जिट्यूड यूँ ड्रॉ हुआ, प्राइम मेरिडियन 0 डिग्री, फिर एक और, फिर एक और, एक और, ऐसा करके यहाँ से लेके पूरा हाफ सर्कल इधर तक 180 डिग्री तक लॉन्जिट्यूड ड्रॉ होते हैं. फिर इस साइड भी 180 डिग्री तक लॉन्जिट्यूड ड्रॉ होते हैं. ठीक है. फिर लेटिट्यूड, अक्षांश कहाँ ड्रॉ होते हैं? तो अक्षांश 0 से लेके 90 तक ड्रॉ होते हैं. हाँ, क्योंकि इतना ही पोर्शन कवर कर पाते हैं ना ये लोग. तो ये तो 90 होता है. ठीक है. तो 0 से लेके 90 तक, 0 से 30 पे 60, 90 तक ड्रॉ होते हैं लेटिट्यूड्स. आया समझ में लेटिट्यूड लॉन्जिट्यूड? ठीक है दोस्त, चलो ओके. बच्चा लोग, ये देखो, ये रहा आपका अर्थ पूरा, है ना? 3D दिख रहा है ना? ठीक है. तो ये जो वर्टिकल सर्कल्स है, ये सारे आपके लॉन्जिट्यूड है, ये सब लॉन्जिट्यूड है आपके. ठीक है. और ये जो हॉरिजॉन्टल सर्कल है, ये सब लेटिट्यूड है. अरे लॉन्जिट्यूड रेखांश, लेटिट्यूड अक्षांश. हाँ, अब इसमें ये वेस्ट ईस्ट नॉर्थ का क्या चक्कर है? तो देख, जैसे तू इस पॉइंट पे खड़ा है, तो इस पॉइंट को कैसे बता सकते हैं हम? यूँ 0 डिग्री से ऊपर की तरफ गया, नॉर्थ है ये, है ना? नॉर्थ है. तो 40 डिग्री तक आया, तो 40 डिग्री नॉर्थ. फिर यहाँ से इधर तक आया 30 डिग्री, तो तू किधर आया? वेस्ट की तरफ आया ना? हाँ, तो ये 30 डिग्री वेस्ट और ये 40 डिग्री नॉर्थ. ये वाला पॉइंट ऐसे लोकेट होता है अर्थ पे. देख, 30 डिग्री नॉर्थ, 30 डिग्री 40 डिग्री नॉर्थ, 30 डिग्री वेस्ट. समझ में आया कि नहीं आया? हाँ, तो फिर और मेरिडियंस कितने बताए थे ना तेरे को? देख, ये सब मेरिडियन है, ये सब जितने भी लॉन्जिट्यूड है, रेखांश है, सब मेरिडियन बन रहे. देख कितने सारे मेरिडियन है, देखता जा तू, है कि नहीं दासू? ये अर्थ का 50% पोर्शन है, बाकी का नीचे 3D ड्राइंग है. समझो, ये बीच में इक्वेटोरियल लाइन है कि नहीं? अच्छा, एक और चीज़ बता दूँ तेरे को. अपना कनाडा, अपने जो पढ़ाई में आ रहा है कि कनाडा है अपना 79.78 समथिंग डिग्री नॉर्थ और 71.78 डिग्री कुछ वेस्ट बताता है ना. कनाडा इधर है, मैग्नेट का नॉर्थ पोल इधर है, यही बताता है. यही कन्फ्यूजन था अपने को. तो 79.78 नॉर्थ, यहाँ से निकल ऊपर, ये 80 के क्लोज इधर आएगा एकदम, ये नॉर्थ.
और 71.78 वेस्ट, तो इधर निकल, ये 70 इधर आएगा, हाँ, तब इन दोनों को तू कंबाइंड करेगा ना तो समझ इधर कहीं तेरा कनाडा बनेगा, इधर कहीं ना कहीं तेरा कनाडा बनेगा, बिल्कुल नॉर्थ पोल के बाजू में। ये है अपना जियोग्राफिकल नॉर्थ, और उसे थोड़ा सा 11.3 डिग्री पे है अपना मैग्नेटिक नॉर्थ। देखा कनाडा इधर बनेगा, समझा कि नहीं, और अंटार्कटिका वैसे ही नीचे बनेगा। क्लियर है? अब तो एकदम कंसेप्ट क्लियर ना, कोई कंफ्यूजन नहीं है, ठीक है। હવે चल एक काम कर, હવે આને પૂછવું પડશે। આ બધી સ્ટોરી તો અહીંયા પૂરી થાય છે, પણ આમાં બીજા 2-3 આને રહેવા જ દઉં છું, ભૂસવું નથી કંઈ જ, આપણે ભલે રહ્યું। પૃથ્વી વારંવાર દોરવી ને એ આપણી માટે સંઘર્ષ થઈ જશે, પછી દોરવામાં ટાઈમ બગડશે। ચલો 2 નવા શબ્દો છે એની પર વાત કરીએ। ભૌગોલિક ધ્રુવતલ, આમ તો એને કહેવાય જીઓગ્રાફિક મેરિડિયન, મેરિડિયન પણ કહેવાય, અને બીજું છે ચુંબકીય ધ્રુવતલ, એટલે કે મેગ્નેટિક મેરિડિયન। આ બહુ 3D જો, આ તારી કલ્પનાઓથી તને નહીં આવડે, આની માટે તારે 3D જોવું જ પડશે। કદાચ મારા આ વિડીયોમાં ડ્રોઈંગમાં કે અલગ એડિટેડ પ્રેઝન્ટેશનમાં તને સેટિસ્ફેક્શન ન થાય તો બહારથી બી ક્યાંક 3D વિડીયો જોજે નેટ ઉપર જઈને, પણ જોજે ખરો, આ 3D વિડીયો જોવાથી જ કમ્પ્લીટ મગજમાં સાચું જ્ઞાન બેસશે। ચલ, વોટ ઇઝ ભૌગોલિક ધ્રુવતલ? જો બતાવું, આ પૃથ્વી છે, આ એની ભ્રમણાક્ષ છે, રાઈટ? પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી તું રેખાંશ દોર, પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી રેખાંશ દોર। સપોઝ આ સ્થાનેથી એક રેખાંશ દોર્યો, તેમ રેખાંશ એટલે આવી બધી લાઈન ને, આમ આ બધા રેખાંશ છે, લે આમ કેમ સમજતો નહીં ભાઈ? હમણાં તો બતાવે આ બધા ઊભી રેખાઓ રેખાંશ છે, તો કોઈ બી એક રેખાંશને લઈ લે, કોઈ પણ સ્થાનેથી ઊભો રહીને રેખાંશ દોર આમ। ચાલ આ રેખાંશ દોર્યો તે, ઓકે। આ રેખાંશ ઉત્તર દક્ષિણ દિશામાં જોઈએ, બતાવજો ભાઈ પૃથ્વી, હમણાં તો શીખવાડ્યું તો બ્લેક લાઇન્સ જો આ બધી, આ છે ને આ રેખાંશ ઉત્તરમાંથી નીકળે દક્ષિણ, પછી આમ, છે કે નહીં? તો આ રેખાંશ અને આ ભ્રમણઅક્ષને સમાવતું એક સમતલ કાલ્પનિક, એટલે એક પાટિયું, સમજ ને, ત્યાં પાટિયું નાખી દે અંદર આમ, આખું પૃથ્વીની આરપાર એ પાટિયું, જેની અંદર આ ભ્રમણઅક્ષ બી આવી જશે, જો આવું આમ આખું પાટિયું પૃથ્વીની અહીંથી વચ્ચોવચ્ચી આરપાર જશે, આમ પૃથ્વીના 2 ભાગ થઈ જશે, આમ વચ્ચોવચ્ચી પસાર થાય ને એવું કાલ્પનિક પાટિયું એ રેખાંશને પણ સમાવી લે અને આ ભ્રમણાક્ષને બી એની અંદર જ સમાવી લે। એ કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય। તો શું બનશે પોઈન્ટ કે ભાઈ પૃથ્વીના કોઈ પણ સ્થાનેથી દોરેલો રેખાંશ અને હા રેખાંશ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે। વ્યાખ્યા લખીએ છીએ, ઇન્ફોર્મેશન તો લખ। રેખાંશનો ઉત્તર, રેખાંશ એટલે આવા સર્કલો, હા, રેખાંશનો ઉત્તર સાચી ઉત્તર દિશા દર્શાવે, રાઈટ? ઓકે, હવે અહીંયા આપણી વ્યાખ્યા આવી જશે। શું આવશે વ્યાખ્યા? કે પૃથ્વીની ભ્રમણાક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતું એક ઉર્ધ્વ સમતલ ઊભું પાટિયું, હા, પૃથ્વીની આ વ્યાખ્યા છે ભાઈ, ભ્રમણાક્ષ અને કોઈ પણ સ્થાનેથી રેખાંશને સમાવતું અથવા એમાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ ને ભૌગોલિક મેરિડિયન કહેવાય। ભૌગોલિક મેરિડિયન કહેવાય। ક્લિયર? આમાં જોવું છે, આર્યું ને ક્યાં? આમાં તો બધું મસ્ત સેટ જ છે, આને બગાડશો નહીં, રેડી છે, બતાવ્યું પેલું દડા વડે, હા, ઓકે। હવે ચુંબકીય ધ્રુવતલ એટલે શું? તો આવું નવું એક પાટિયું આ ચુંબકીય અક્ષને સમાવતું હોય, આમ આવું નવું એક ધ્રુવતલ ચુંબકીય અક્ષને સમાવતું હોય, હા, બસ, તો સિમ્પલ છે, લખી દો। ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણને જોડતી રેખા, આ રહી ને, જો ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણને જોડતી રેખા, એમાંથી પસાર થતું સમતલ, હા,
चुंबकीय उत्तर ने चुंबकीय दक्षिण ने जोड़ती काल्पनिक रेखा, काल्पनिक ज छे ने कि पृथ्वीमां जईने तू लाइन ड्रॉ करी आव्यो छे, कोई जईने कल्पना छे कि આવી એક રેખા હોય તો આવું સમતલ બને, એને મેગ્નેટિક મેરેડિયન સમજવું. તો ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ, બે અક્ષર બગડી ગયા છે, हाँ એને ચુંબકીય ધ્રુવતલ કહેવાય. ડ્રોઈંગ અલગથી બનાવવું હોય તો આમ બની જશે તારું. જો આ ચુંબકીય રેખા, આ ચુંબકીય ધ્રુવતલ, આ પેલી ભ્રમણાક્ષ અહીંયા બની જ ગયા છે ને. જો આ ચુંબકીય મેરેડિયન, ચુંબકીય મેરેડિયન અને આ છે ભૌગોલિક મેરેડિયન. અચ્છા, મારા ચિત્રમાં મજા નહીં આવી? જોવું છે એક મસ્ત ચિત્ર, ચલ જોઈ લે. ओके दोस्त, ये रहा देख अपना इंडिया, इंडिया दिख रहा है? यस, ये है इंडिया. थोड़ा ड्राइंग भाई हो सकता है. ये है इंडिया का मैप, है ना, अप्रोक्सी ड्रॉ किया है. ये है इंडिया. कहाँ लोकेट कर रहा है दोस्त? इक्वेटर, इक्वेटर विषुववृत्त यहाँ पे देख अपना मिडल में है कि नहीं? हाँ, मतलब इक्वेटर से ऊपर है, ऊपर है. और ये क्या है अपना एग्जैक्ट, ये 40 डिग्री है ना, तो देख 23 डिग्री समथिंग पे यहाँ इक्वेटर से ऊपर की तरफ 23 डिग्री समथिंग पे कर्कवृत्त होता है. कर्कवृत्त ट्रॉपिक ऑफ कैंसर, ट्रॉपिक ऑफ कैंसर होता है 23 डिग्री थोड़ा सा ऊपर. अब ये वाला जो लाइन है ना वो 20 डिग्री दिखा रहा है और ये 40 है तो 30, तो यहाँ पे थोड़ा सा इधर होगा कहीं पे आपका कर्कवृत्त. देख लो, कर्कवृत्त एग्जैक्ट इंडिया के गुजरात में से पास हो रहा है. दिख रहा है? यहाँ पे गुजरात होता है ना अपने देश का. हाँ, ऊपर जम्मू कश्मीर, गुजरात, नॉर्थ इंडिया, साउथ इंडिया, दिल्ली, ये सब मैप तो पता है ना. गुजरात में से पास होता है. गुजरात के कड़ी कलोल महसाणा जो रीजन है वहाँ पे आप जाओगे तो हाईवे पे बोर्ड लगे होते हैं कि कर्कवृत्त यहाँ से पास होता है. ट्रॉपिक ऑफ कैंसर इज पासिंग फ्रॉम हियर. यस यस यस. अब मकर वृत्त कहाँ होता है? कैप्रिकॉन, ट्रॉपिक ऑफ कैप्रिकॉन कहाँ से पास होता है? वो भी नीचे 23 डिग्री समथिंग यहाँ से पास होगा. मकर वृत्त, ट्रॉपिक ऑफ कैप्रिकॉन. क्लियर है? हाँ, बचपन में थोड़ा पढ़ाई कर लिया होता सोशल स्टडी, तो आज ये फिजिक्स वाले सर को इतना नहीं अंदर डूबना पड़ता. और अपना कनाडा इधर है, अंटार्कटिका इधर है, देख ले. तो मैग्नेटिक नॉर्थ इधर, मैग्नेटिक साउथ इधर, ये मैग्नेटिक लाइन निकल के घूम के आया और वो जियोग्राफिकल इधर. पूरा क्लियर है? मैग्नेटिक नॉर्थ, मैग्नेटिक साउथ. अच्छा, एक थोड़ी छोटी सी इंफॉर्मेशन और देता हूँ. अपना ये जो मैग्नेटिक नॉर्थ पोल है वो धीमे धीमे दोस्त स्लाइड हो रहा है, कनाडा से रसिया की तरफ स्लाइड हो रहा है, क्योंकि अर्थ का मैग्नेटिक फील्ड का डायरेक्शन और पोल मिलियंस ऑफ ईयर्स पे बदलता रहता है. हमको इतना ऑब्जर्व नहीं होता. हमारा एक लाइफ स्पेंड होता है जो 100 ईयर्स के आसपास, हमको इतना कंसीडरेबल नहीं लगता है चेंजेस, लेकिन मिलियंस ईयर्स, 1000 ईयर्स के बाद वो स्लोली स्लोली सरकता है. तो अभी जो मैग्नेटिक नॉर्थ पोल कनाडा में दिखा रहे हैं ना हम लोग कब से, वो धीमे धीमे रशिया की ओर, इधर बहुत बड़ा रशिया का रीजन है. इंडिया के ऊपर एक्चुअली इधर रशिया का बहुत बड़ा रीजन है इधर, लेकिन 3D है तो तुझे समझ में कम आएगा. तो वो थोड़ा सा इधर ट्रांसफ़र हो रहा है. ठीक है, आई होप तुझे मजा आएगा वीडियो में. चल दोस्त, बाय. दोस्त, હવે એક નવો શબ્દ છે ભૂચુંબકીય પ્રાચલો. ભૂચુંબકીય પ્રાચલો શું શબ્દ, શું मतलब છે આનો? ભાઈ, એવા પદ કે એવા શબ્દો કે એવી ભૌતિક રાશિ જેને જાણવાથી તમે પૃથ્વીના કોઈ પણ સ્થાને પૃથ્વીનું સમગ્ર ચુંબકીય ક્ષેત્રની માહિતી લઈ શકો, એવા નવા શબ્દોને ભૂચુંબકીય પ્રાચલ કહેવાય. જે શબ્દો અથવા તો રાશિઓ સમજી લો ને, નવા પદો, હા, જે શબ્દોની મદદથી પૃથ્વીના કોઈપણ સ્થાનના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ માહિતી મેળવી શકાય એવા શબ્દોને,
અથવા એવી રાશિઓને અથવા એવા પદોને ભૂચુંબકીય પ્રાચલ કહેવાય. ના ખબર પડીને શું છે એવી યાર, જેમ કે વેગ, પ્રવેગ, વેગમાન, બળ, આ બધા શું છે? રેખીય ગતિના પ્રાચલો છે. આ બધાને જાણવાથી રેખીય ગતિ જલ્દી આવડી જાય, સ્થાનાંતર ને બધાથી. જેમ કે ટોર્ક, થીટા, કોણીય ઝડપ, કોણીય પ્રવેગ, કોણીય વેગમાન, આ બધા શબ્દોને સમજવાથી ચાક ગતિ ફટાક દઈને આવડી જાય. હા, તે હવે ચુંબક સમજવું છે તો કંઈક મેથેમેટિક્સ કંઈક એપ્લાય કરવું હશે તો નવા શબ્દો જોશે ને. હા, તેમાં પહેલું છે ડેક્લિનેશન. ડેક્લિનેશન, ડી શું છે? આ એક ખૂણો છે ભાઈ. ડેક્લિનેશન એક ખૂણો છે. ડી કોની વચ્ચે હોય ખૂણો? તારા પેલા બે મેરિડિયન વચ્ચે. આ રહી જો પૃથ્વી, આ તારું ભૌગોલિક મેરિડિયન, આ તારું ચુંબકીય મેરિડિયન. યસ, આ બે મેરિડિયન વચ્ચે જે એંગલ બને એને એંગલ ઓફ ડેક્લિનેશન, ડેક્લિનેશન ખૂણો કહેવાય. આ ડી. અચ્છા, આ ખૂણો પાછો ચલ હોય, બદલાતો જાય, બધા બિંદુઓ અલગ અલગ હોય. કેમ સાહેબ મેરિડિયન તો આ એક ધારા નહીં રહે? ના રે યાર, મેં એવું ક્યાં ભણાવ્યું કે મેરિડિયન એક જ છે? આ ચુંબકીય મેરિડિયનનો ઢગલો છે. આપણી વાત શું થઈ હતી કે આ જે કાલ્પનિક રેખા છે એને સમાવતા વર્તુળો બધા, એને સમાવતા સર્કલો, એને સમાવતા પાટિયાઓ બધા જોયા નહીં? તે જો સમજ. દાખલા તરીકે આ તારી ચુંબકીય અક્ષ છે તો એને સમાવતા વર્તુળો કેટલા બધા છે? જો આ 1, આ 2, આ 3, કેટલા બધા વર્તુળો છે જે આ અક્ષને સમાવી લે છે. દેખાય છે ને બધા બ્લેક કલરના? આ તારી ભ્રમણ અક્ષ છે. પેલા રેખાંશ દોર્યા નથી અત્યારે સમજ. ચુંબકીય મેરિડિયનો બતાવું કેટલા બધા છે. જો કેમેરામેન દેખાય છે પ્રોપર? આ ત્રાસી જે ચુંબકીય અક્ષ દેખાય, ત્રાસી ચુંબકીય અક્ષ. તો તને બોર્ડ ઉપર તો એમ લાગે કે એની આસપાસ આ એક જ સર્કલ બને. ના ભાઈ ના, આ એક અહીંથી બન્યું આમ, બીજું આમ, ત્રીજું આમ, ચોથું આમ. આ અક્ષ સેન્ટરમાં જ આવશે ને દર વખતે બધા સર્કલ, એટલે મેરિડિયન્સ ઘણા બધા હોય. એ રીતે પેલા ભૌગોલિક મેરિડિયન બી ઘણા બધા દોરાય છે. તો પછી બદલાય ને, ખૂણાઓ વારંવાર બદલાય. તારે જોવું છે એક્ઝેક્ટલી. જો એક કામ કર, એક ભૌગોલિક મેરિડિયન તને બતાવું. જો આ રહ્યું રેડ કલરનું ભૌગોલિક મેરિડિયન. સમજ, આ જ વાત હતી ને કે રેખાંશ અને આ ભ્રમણ અક્ષને સમાવી લે એ ભૌગોલિક મેરિડિયન. दोस्त दिमाग को कसना पड़ेगा, फोकस करना पड़ेगा. भौगोलिक मेरिडियन અને ચુંબકીય મેરિડિયન બે જાતના પાટિયા આવી ગયા તારી લાઈફમાં, બે જાતના સમતલ. ભૌગોલિક મેરિડિયન એટલે આ ભ્રમણાક્ષ અને આ રેખાંશ, રેડ કલર દેખાય ને રેખાંશ છે, જોઈ લે. હા, તો અહીંથી જે ઊભું પાટિયું હશે એ તારું ભૌગોલિક મેરિડિયન હશે. ઓકે, પછી અહીંથી આમ ત્રાસું હશે ચુંબકીય મેરિડિયન. તો જો આ રેડ કલરનું ભૌગોલિક મેરિડિયન. હવે તું ખૂણો જોતો જાતો શાંતિથી. ભાઈ કેમેરામાં દેખાય છે ને પ્રોપર? ખૂણો જોજે બધી જગ્યાએ બદલાય છે કે નહીં. અહીંયા જો આ રેડ કલરનું છે ભૌગોલિક મેરિડિયન, સમજી લે. બ્લેક કલરના જે બધા વારા ફરતી છે ને આ બધા ચુંબકીય મેરિડિયનો છે. જો અહીંયા ખૂણો વધારે છે, દેખાય? પછી અહીંયા ખૂણો છે ઘટ્યો, પછી હજી ઘટ્યો, એટલે હજી ઘટ્યો, દેખાય છે? ખૂણાઓ ઘટતા જાય છે, દેખાય છે? તને બોર્ડ ઉપર તો શું દેખાય કે સાહેબ આ ખૂણો તો આવો ના આવો જેવું નથી. બી જો આ ઘટે છે, दिख रहा है कम्प्लीट एकदम पक्का. હવે તને ખબર છે સદનસીબે આપણા ભારત દેશ માટે શું છે? આપણો ભારત દેશ છે ને અહીંયા ક્યાંક આવે છે વિષુવ રેખાની સહેજ ઉપર. હમણાં સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું. એટલે ભારત દેશમાં છે ને આ ખૂણો બહુ જ નાનો છે. ભારત દેશમાં ડેક્લિનેશન ખૂણો બહુ જ નાનો છે. કેટલો ખબર છે? મુંબઈ આગળ કંઈક 57 ડિગ્રી સમથિંગ છે. 0 ડિગ્રી 57 મિનિટ મુંબઈ આગળ. જો આપણા ભારત માટે છે ને મુંબઈ આગળ 0 ડિગ્રી 57 મિનિટ સમથિંગ, કા 56 57 એકાદ પોઈન્ટનો ફરક હશે. હા, દિલ્હી આગળ 0 ડિગ્રી 41 મિનિટ. એટલે આ ખૂણો કંઈ વધારે નથી. એનો મતલબ કે ભારત દેશમાંથી જ્યારે આ સર્કલો દોરો અને પસાર થાય તો એ સર્કલો લગભગ તમને એક સર્કલ આમ દેખાય તો બીજું સહેજ જ આમ ત્રાસું દેખાય એમ. એટલે ભારત દેશમાં બહુ ફરક નથી ને. એનો મતલબ આપણા દેશમાં ચુંબકીય સોય જે દિશામાં ગોઠવાય ને એ જ આપણો સાચો ઉત્તર બી આવે. કેમ કે ચુંબકીય સોય આ ચુંબકીય દિશા ઉત્તરમાં ગોઠવાય અને આપણો સાચો ઉત્તર આવે. પણ આપણા દેશમાં આ ફરક બહુ નથી ને. આમ આ ફરક બહુ નથી, આટલો જ છે, 1 ડિગ્રી પણ નથી. આ બહુ સામાન્ય ફરક છે. એટલે જોઈ લે, ચુંબકીય ઉત્તર ભૌગોલિક ઉત્તર લગભગ સરખું દેખાય. યસ,
હા, ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું ડેક્લિનેશન. ક્લિયર? હવે ડીપ એંગલ. ડીપ એંગલ શું છે? ડીપ એંગલ તો સારું આ ધા શું છે પાછું? બીજું પ્રાચલ. પ્રાચલ નંબર 2, ડીપ એંગલ, ઇન્ક્લાઇનેશન ખૂણો. ડીપ એંગલ એટલે સપોઝ સમજ ને કે પૃથ્વી પર તું કોઈ બી સપાટીએ ઊભો છે, ત્યાંથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો પસાર થતું હશે. તું અહીંયા ઊભો હોઈશ કે અહીંયા ઊભો હોઈશ કે અહીંયા ઊભો હોઈશ કે અહીંયા ફ્રોઝન બરફના એરિયામાં ઊભો હોઈશ, અહીંયા ઊભો હોઈશ, અહીંયા ઊભો હોઈશ, ગમે ત્યાં ઊભો હોઈશ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ત્યાંથી પાસ થતું હશે. એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એ ત્યાંની સપાટી, પૃથ્વીની સપાટી, એ બંને વચ્ચે બનતો ખૂણો એટલે એંગલ ઓફ ડીપ. યસ, ગજબ છે ને સાયન્સ. જો સમજ, તું પૃથ્વી પર અહીંયા ઊભો છે, આમ આ જગ્યાએ આમ ઊભો છે, બે તું આ રીતે આડો જ દેખાઈશ ને, હાય હાય સર આમ પડીને જો, અરે ના પડે બે, આપણે પૃથ્વીની સપાટી પર છીએ, આરે સપાટી જો. જ્યારે આપણે આમ ઊભા હોઈએ ને ત્યારે આપણી પગ નીચેની જમીન આવી હોય અને આ ઉપર બાજુ આપણી માટે આકાશ હોય. એ ટાઈમે તું પૃથ્વી પર અહીંયા ઊભો હોય ને આમ, એ ટાઈમે તારી માટે આકાશ આ બાજુ હોય ને આ તારા પગ નીચેની જમીન હોય. હા, એ બાજુમાં તારી માટે દરિયો હોય, અહીંયા નદી હોય, બધું આ સરફેસ ઉપર જ હોય. તો સાહેબ અહીંયા દરિયો હોય તો ઢોળાઈ ના જાય? એ બે પૃથ્વીનું ગ્રેવિટી એ દરિયાને છે ને આમ ખેંચી રાખે, આમ હાનું ઢોળાઈ જાય. તને પૃથ્વીની બહાર જઈને જોઈએ ને તો તને એમ લાગે કે હા દરિયાનું પાણી ઢોળાયું. ના ઢોળાઈ લ્યા. એકચ્યુઅલી દરિયાનું પાણી આમ ઉડે ને તો તને શું લાગે કે એ ઉપર ઉડ્યું. તું જ્યાં ઊભો છે તારા પગ નીચે જમીન છે, જો દરિયાનું પાણી આમ ઉડે અને ઢોળાય તો તને શું લાગે કે આ તો ઉપર આવ્યું લ્યા, આકાશમાં થોડું ઉડે. હા, તું જ્યાં ઊભો ને ત્યાંથી તને આકાશમાં ઉડતું દેખાય, જે પોસિબલ નથી. એટલે દરિયાનું પાણી કંઈ ઢોળાય નહીં, આમ પૃથ્વીના સેન્ટર તરફ પકડાઈ રહે છે બધું જ. તું, દરિયો, નદી, બિલ્ડિંગ બધું જ. યસ, અહીંયા એક મોટો ટાવર બનાવ્યો, બુર્જ ખલીફા કોઈએ. યો સાહેબ ટાવર આમ પડીને ક્યાંથી પડે? એટલે ગ્રેવિટી આ બાજુ છે, ગુરુત્વાકર્ષણ આમ ખેંચી રાખે છે બિલ્ડિંગને. સમજણ પડી કે નહીં પડી? હા, ઓકે. સાંભળ હવે, તો તને ડીપ એંગલ કઈ રીતે ફીલ થાય? તો અહીંયા ઊભો છે, સપોઝ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ આવ્યું, અહીંથી આમ નીકળ્યું, આ રહ્યું, અને તારા પગ નીચેની સપાટી બી આમ જ છે, તો તને અહીંયા ડીપ એંગલ જો 0 ડિગ્રી ફીલ થાય. થાય કે ના થાય? પછી સપોઝ તું અહીંયા ઊભો છે, ધ્યાનથી જોજે, તું અહીંયા ઊભો છે આમ, તો તારા પગ નીચેની સપાટી આ છે અને ચુંબકીય ક્ષેત્ર જગ્યાએ આમ આવે છે, તો તને જો ડીપ એંગલ 90 ફીલ થાય. થાય કે નહીં? હા, આ છે ડીપ એંગલ, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીની સપાટી પર એ જ પોઈન્ટ આગળ જે એંગલ બને એ ત્યાંનો ડીપ એંગલ થઈ ગયો, એંગલ ઓફ ઇન્ક્લાઇનેશન. ચાલ મસ્ત વ્યાખ્યા લખી દે. શું? કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીની સપાટી વચ્ચે જે તે સ્થાને આપણે ઊભા હોઈએ, જે તે સ્થાને બનતા ખૂણાને તે સ્થાનનો ડીપ એંગલ કહેવાય, અથવા તો એંગલ ઓફ ડીપ પણ ઘણીવાર કહેતા હોય છે. એંગલ ઓફ ડીપ કહેવાય. બોલ, આવડ્યું એંગલ ઓફ ડીપ દોસ્ત કે ના આવડ્યું? આવીને મજા? તો પછી યાર હવે એંગલ ઓફ ડીપ ક્લિયર છે તારું. આમ ટેકનિકલી જોવા જાય ને, તું દિમાગ લગાવજે ખાલી, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ બધું ગંદુ થઈ ગયું ને ચિત્ર. એક મસ્ત ચિત્ર બનાવ તારી માટે, ચાલ ફરીથી ચકાચક ચિત્ર. અને એંગલ ઓફ ડીપમાં 2 ધાસુ MCQ છે, એ પૂછાય છે પાછા. હું સારા લેવલના છે, એ ચિત્રમાં જ બતાવી દઉં તને. વિડીયો લાંબો થશે પણ હવે આ રીતે જ ભણવાનું હોય ને યાર, જેમ હૂજતું જાય એમ ભણાવતા જઈએ. કંઈ પ્રી પ્લાન નહોતું એટલું બધું, ખાલી આ વચ્ચે વિડીયો એડિટ કરવાનું થોડુંક પ્રી પ્લાન હતું કે આવા વિડીયો એડિટ કરીશું બાળકને મજા આવશે. બાકી કંઈ પ્રી પ્લાન નહોતું. આપણે આનાથી મતલબ જ નથી. આપણે તો શેનાથી મતલબ છે? આ પૃથ્વીની ચુંબકીય અક્ષથી. બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર આમ નીકળ્યું, ફરીને પાછું અહીંથી ઘૂસ્યું અંદર, ધ્યાનથી જોજે બે. હા, પછી અહીંથી આમ નીકળ્યું, આમ ફરીને અંદર. અંદર બી જાય છે પણ હું અંદર દોરતો નથી, ચિત્ર ગંદુ ના થાય એટલા માટે. ઓકે? હા, તું બસ આ દિશામાં બધું છે અંદર બી. ઓકે? પછી આ
કાલ ચુંબકીય વિષુવ રેખા તો અહીંયા છે ને, હા હા, આ ચુંબકીય વિષુવ રેખા છે, રાઈટ? ઓકે. અહીંથી નીકળ્યું સપોઝ ચુંબકીય ક્ષેત્ર, આ બાજુથી નીકળવાનું જ કામ છે ને એનું, આમથી નીકળે, આમ બધી જગ્યાએથી નીકળે અને આમ બધી જગ્યાએથી અંદર આવે, રાઈટ? આ જ સીન હોય ને ભાઈ. શું કરે છે લે આ કલ્પનાઓ મોટી કર થોડીક. જો અહીંથી નીકળવાનું કામ કરે રેખાઓ બધી, અને આ ઉપરના પોર્શનમાંથી અંદર આવે, હે ને? તો જો સપોઝ આ રેખા નીકળી આમ ફરીને પાછી અંદર આવી, તો જો અંદર આમ છે તીર બહારની સાઈડ, અરે યાર, તો આ જગ્યા પર જો પૃથ્વીનું ચુંબકીય છે, આ બે રેખાઓ એકબીજાને છેદે નહીં હો, એ તો ખબર છે આપણને, બાજુ બાજુથી નીકળી જાય પણ છેદે નહીં એમ. ઓકે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને તારી માટે અહીંયા ઊભો હોય તો સપાટી આ બાજુ હોય ને આમ, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સપાટી વચ્ચે અહીંયા ખૂણો 0 બને છે ભાઈ. તો આ ધાસુ MCQ છે કે ચુંબકીય વિષુવ રેખા પર ઇન્ક્લિનેશન ખૂણો 0 હોય, બિલકુલ. આ ધાસુ MCQ છે. આ શું છે? ચુંબકીય વિષુવ રેખા. ચુંબકીય વિષુવ રેખા પર ઇન્ક્લિનેશન ખૂણો 0 હોય, યાદ રાખજે, એંગલ ઓફ ડીપ 0 હોય. હા, હવે અહીંયા જો આ ચુંબકીય ધ્રુવ થઈ ગયો, અહીંયા બી ચુંબકીય ધ્રુવ છે. ધ્રુવ પર જો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આમ આવે છે અને સપાટી આમ છે, તો 90 ડિગ્રી બન્યું ને. તો આ એક ધાસુ MCQ છે. હા, કે ચુંબકીય ધ્રુવો પર બંને જગ્યાએ જોઈ લે 90 ડિગ્રી બને, ડીપ એંગલ 90 નો હોય, રાઈટ? આ MCQ પૂછાય, આવા VSQ પૂછાય છે. અચ્છા, આના પરથી એક તારણ તો નીકળ્યું કે જેમ જેમ તું નીચે આવીશ ને આ ખૂણો જો નાનો થશે એમ, આ ખૂણો નાનો નાનો થશે એમ, નાનો નાનો થઈ અને અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ? હા, તો આમ આવતા છે ને ઇન્ક્લાઇનેશન ઘટે છે. વેરી ગુડ. ઓકે, તો મારું ડીપ ઓફ એંગલની સમજણ પૂરી થઈ ગઈ. હવે છેલ્લું ઘટક છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, છેલ્લું પદ છે. બાકીનું બધું પછી દાખલાઓમાં હજી ડીપ જઈશું આપણે, એટલે વધારે ફીલ થશે ને. પણ આ વિડીયો જોયા પછી તું બી તારો ઇન્ટરેસ્ટ જાગશે જ. રેખાંશ, અક્ષાંશ એ બધું જોવા માટે તું નેટ ઉપર રખડીશ જ. રખડજે બિંદાસ, બધું 3D વિડીયો જોઈને ક્લિયર કરજે એકદમ. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. ઓકે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જનરલી આ રીતે દેખાય મને અંદર તો, હે ને? સપાટી પર ઊભો એટલે લગભગ આ રીતે જતું દેખાય. ઓકે, ધારી લે કે આ રહ્યું આમ. સમજાવું છું, ઊભો તો રે ભાઈ, કંઈક દોરીને જિંદગીમાં પ્રેઝન્ટેશન તો કંઈક કરવા દે લે. હા, જો આ રહ્યું સપોઝ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ. સપોઝ આ એક ભૌતિક ડાયાગ્રામ છે જે તને સમજાવશે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, તો એના બે ઘટકો હોય. એક આમ હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ કહેવાય, સમક્ષિતિજ ઘટક, અને એક આમ ઉર્ધ્વ ઘટક. ઘણા પુસ્તકોમાં આને BV પણ લખ્યું હોય, વર્ટિકલ કોમ્પોનેન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, અને આને BH પણ લખ્યું, હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. બસ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે, એક તો હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ. સમજ? ઓકે, હવે આની સાથે એંગલ ઓફ ડીપને કનેક્ટ કરીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું પૃથ્વીની સપાટી સાથેનો એંગલ, હે ને? તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ સપાટી સમજી લે, તો આને કહેવાય એંગલ ઓફ ડીપ, ઇન્ક્લાઇનેશન. તારે દાખલાઓ આ રીતે જ ગણવા પડશે કે પૃથ્વીની અંદર જે નહીં ગણે તારે એવું ધારી લેવું પડશે કે સપોઝ આ કોઈ મેગ્નેટિક મેરિડિયનવાળું સમતલ છે, હું અંદરથી બહાર લેતો આવ્યો. તો આ રીતે મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર હશે પૃથ્વીનું, બરાબર? અને આ એનો સમક્ષિતિજ ઘટક હશે અને આ એનો ઉર્ધ્વ ઘટક હશે, રાઈટ? તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ સપાટી સમજી લેવી પડશે અને પૃથ્વીની. અહીંયા જે એંગલ બનશે ને એને ડીપ એંગલ કહેવાશે. દાખલામાં બી આ રીતે જ કરવું પડશે. ક્લિયર? ઓકે, હવે પાક્કું પકડી લેજે ને. બીજું આમાં ડેક્લિનેશન એંગલ બી છે. આ શું જોઈ લે ડેક્લિનેશન એંગલ? મેગ્નેટિક મેરિડિયન તો આ રહ્યું ને. હા, આ રહ્યું ને ડેક્લિનેશન એંગલ. કેમ સાહેબ અહીંયા બન્યું? અરે યાર, ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન ફરી ગોથે ચડી ગયો. આ જે ચુંબકીય ક્ષેત્રને સમાવે આમ, આ થઈ ગયું તારું ચુંબકીય મેરિડિયન, રાઈટ? અને આ થઈ ગયું તારું ભૌગોલિક મેરિડિયન.
થઈ ગયો ડેક્લિનેશન એંગલ, થઈ ગયો કે નહીં? હા. અચ્છા, અહીંયા સૂત્ર સારું બને. શું સૂત્ર બને જો બતાવું. આ HE એટલે શું થાય? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કોસ કોમ્પોનેન્ટ. તો BE નો કોસ કોમ્પોનેન્ટ, પછી આ ZE શું થાય? BE નો સાઇન કોમ્પોનેન્ટ. ઓકે, હવે એક કામ કર દોસ્ત, આ બંનેનો સરવાળો કર દે. અહીંથી બે જાતના મેથેમેટિક્સ પોસિબલ છે. પહેલું મેથેમેટિક્સ, આ બંનેનો વર્ગ કરીને સરવાળો કર. વર્ગ કરીને સરવાળો કર. અક્ષર ઉપર બહુ જતો નહીં, આજે હું ભણાવવાના મૂડમાં છું, અક્ષરના મૂડમાં નથી. હા, બી સ્ક્વેર કોમન લઈ લે, અંદર કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થઈ જાય. તો ફાઇનલી BE શું આવ્યું? અંડર રૂટ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. અક્ષર તો સાહેબ જુઓ, બે શું જોવાનું યાર? HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. પછી બીજું મેથેમેટિક્સ અહીંયા પોસિબલ છે ભાઈ, દેખાય છે ને ટેકનિશિયન આ બાજુ? આ બંનેનો ગુણોત્તર લઈ લો, ZE અપોન HE નો, તો એક નવું સૂત્ર મળશે ને, BE સાઇન I અપોન BE કોસ I. કેન્સલ, આ થઈ ગયું tan I બરાબર ZE અપોન HE. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દાખલા ગણતી વખતે આ બે સૂત્રો તને હેલ્પ કરશે, ધ્યાન રાખજે. આ ડ્રોઈંગ તને ખાસ હેલ્પ કરશે. બાકી તો બધું થિયરિકલ અને ઇમેજિનરી 3D સમજાવવાનું હતું. મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો. વચ્ચે જ્યાં જરૂર લાગે તો હમણાં 2-3 વિડીયો એડિટ કરું છું અને પછી આખો વિડીયો તને મોકલીશ. જોઈ લેજે તને કેવી મજા આવે છે. અને જો ગમી જાય ને દોસ્ત તો ભાઈ કમેન્ટ કરવાની ઈમાનદારીથી, કે સાહેબ મજા આવી ગઈ એમ. ઓકે, ચાલ બાય.